ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાનો જે કેસ છે, હત્યા કરનાર કુખ્યાત આરોપી બાબરને પોલીસે ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપી બાબર સહિત 6 ને ઝડપી પાડ્યા। 5 આરોપીની ધરપકડ અને અન્ય એક હોસ્પિટલમાં દાખલ છે। જુગારના રૂપિયાની બાબતમાં મારામારી થઈ હતી અને ઝઘડામાં મારામારી બાદ પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા કરાઈ હતી। મૃતક તપન પરમાર પર હોસ્પિટલની કેન્ટીનમાં હુમલો થયો હતો અને હુમલાખોર આરોપી બાબર સામે 25 જેટલા ગુના નોંધાયેલા છે। पुलिस की तहकीकात में, इन्वेस्टिगेशन में हम 5 आरोपी को अटक करने में सफल रहे और एक एडमिट है हॉस्पिटल में। उनके पर हमारी गार्ड लगी हुई है। ऐसे करके हम 6 लोगों को पकड़ने में कामयाब हुए हैं। तो पूर्व कोर्पोरेटરના પુત્રની હત્યાનો કેસ હતો અને હાલ આ કેસમાં 5 આરોપીઓ તેમની ધરપકડ થઈ છે અને આ દ્રશ્યો આપ જોઈ શકો છો। ધરપકડ બાદ કેવી રીતે આકરી પૂછપરછ કરવામાં આવી। આ જે આરોપીઓ છે તે ચાલી પણ નથી શકતા, એ હદની તેમની પાસેથી તેમનો ગુનો કબૂલવા માટે થઈને તેમને પૂછપરછ દરમિયાન માર માર્યો હોય તેવું ચોક્કસથી જાણી શકાય છે અને આવી જ રીતે કુખ્યાત આરોપીઓ તેમને ઝડપી પાડ્યા બાદ પોલીસની આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।